સોનગઢ સુરત નેશનલ હાઈવે પર આવેલ સોનગઢ ગામની હદમાં ટ્રેલર અને એસટી બસ વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર નંબર GZ21W9747 અને ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસ નંબર GZ18ZT1394 વચ્ચે અથડામણ થતા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ એસટી બસ સુરત તરફ જઈ રહી હતી ત્યારે સામે તરફથી ટ્રેલર રોંગ સાઈડથી ન્યુટ્રલમાં ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે અચાનક ઘર્ષણ થતું બસના પાછળના ભાગે ટ્રેલર અથડાયું હતું। ઘટનામાં સદનસીબે બસના ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને કોઈ જાનહાનિ થઈ નથી તેમજ ટ્રેલર ડ્રાઈવર પણ સુરક્ષિત રહ્યો છે। આ અંગે બસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાને કારણે થોડો સમય વાહન વ્યવહાર ધીમો રહ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ હાઈવે પર આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે। રાત્રિ સમયે રેતી માફિયા અને ફ્લાય એશ ડમ્પર ચલાવતા વાહન ચાલકોના બેદરકાર ડ્રાઇવિંગના કારણે મુસાફરોના જીવને જોખમ ઊભું થાય છે। અનેક વખત આ માર્ગ પર ગંભીર અકસ્માતોમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। સ્થાનિક લોકો તેમજ મુસાફરો હવે માંગ કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે નેશનલ હાઈવે પર સતત પેટ્રોલિંગ વધારવું જોઈએ, જેથી આવા અકસ્માતો પર કાબુ મેળવી શકે। જી બોલો, શું ઘટના બની આજે? હા, સોનગઢ થી 4:15 અમે સોનગઢ થી સુરત માટે રવાના થયા હતા। ત્યારે સોનગઢ થી ટેક્સો ચડી ગયા અને આગળ રોંગ સાઈડ અમારી ગાડી પાસ થઈ ગઈ અને પાછળના ભાગે એને અચાનક જ અંદર ઘૂસ મારી તો પાછળના ભાગે ટક્કર મારી। ગાડી નંબર 1394। પેસેન્જર ને કોઈ જાનહાનિ થઈ છે? કોઈ નથી થયું। ગાડીને નુકસાન, બસને નુકસાન એવું થયું? ગાડીને નુકસાન થયેલું છે પાછળના ટાયરના પાછલા ભાગે। જી, તમારું શું કેવું છે? કોની ભૂલ હતી આ કિસ્સામાં? આ કિસ્સામાં પાછળ રોંગ સાઈડ હતો તો એ ભાઈ અચાનક જ અંદર અમારી ગાડી પાસ થઈ ગઈ। હા, સામેવાળી ગાડીને નુકસાન થયું છે? એ તો ખાલી એને અંદર ભરાય એમાં એને વાગી ગઈ। આ બધી ઘટનાના લીધે આપ કોને દોષી થઈ રહ્યો છો? કોના ઉપર આપ કોને દોષી થઈ રહ્યો છો આ બધી ઘટનામાં? પાછળનો અચાનક અંદર ઘુસાયો તો કોને આરોપ કરવાનો? અમારી ગાડી પાસ થઈ ગઈ। એ રોંગ સાઈડ થી આવ્યો, અંદર જ ઘૂસ્યો એટલે પાછલો ભાગ ટક્કર મારી। જી જી, એટલે આપનું કહેવાનું એમ છે કે રોંગ સાઈડ એટલે અહીંયા યુ ટર્ન છે, અહીંયા ટર્ન આપેલો છે, એ લોકો રોંગ સાઈડ થી અંદર પાસ થાય છે, એ લોકો રોકી એમ એ લોકો પોતે અંદર જી, એટલે આ ટર્ન ખોટો આપેલો છે એ પણ આપણું વાંધો નહીં। આ અંગે આપણે પોલીસ સ્ટેશનમાં કઈ જાણ કરી છે? હા।